नमो आर्याय नमो वत्साय नमो लोय ऐसो वंचन मुक्तारो सर्वापनाशन मंगलांच परमं हाय जय जग जीव जोड़ी जगगुरु जगानंद जगना हो जगबंधु जय जगप्रिय जय सुयानंद भवतीर्थराणाम अवचिन्न जय गुरुदेव ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं ओंकाराय नमो नमः अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः अचिन्त्यचिन्तामणिकल्पशाखिने विशुद्धसद्ब्रह्मसमाधिशालिने दयार्णवायार्थितदायिने सतां नमो नमः श्री गुरुदेवी नमो नमः श्री गुरुदेवी नमो नमः श्री गुरुदेवी समूह प्रार्थना हाथ जोड़ी आंखों बंद બધા સાથે બોલીશું ખામેમિ સર્વજીવે સર્વે જીવાત્મા મે નિમિત્તે મે સર્વેષુ વેદમચ્છલકેણૈ શિવમાસ્તુ સર્વજગતઃ સર્વત્ર સર્વજીવ સુખી થાઓ એ ભાવના સાથે 12 નોખા
વક્ષ્યામિ કોયબિંદુ તુત્કારી. શાસ્ત્રકાર ભગવાન 1444 ગ્રંથના પ્રણેતા યાકિની મહત્સાળા ધર્મસુનો આચાર્ય હરિભદ્ર સુરી મહારાજ ભવ્ય જીવોના હિતને માટે ધર્મબિંદુ ગ્રંથની રચના કરતા પરમાત્માને પ્રણામ કરે છે. પરમાત્મા બનવા માટે પરમાત્માને પ્રણામ કરવાના છે. જે પરમાત્મા બન્યા છે એને પ્રણામ. એ પ્રણામ પણ પોતે પરમાત્મા બનવું છે એના માટે કરવાના છે. એ પરમાત્માના ગુણોને સામે લાવીને એના ગુણોને નજર સમક્ષ રાખી ગુણ અને ગુણીનો અભેદ સંબંધ છે અને એ ભાવથી સર્વ ગુણ સંપન્ન એવા પરમાત્માને પ્રણામ કરવા છે. જીના ઉત્તમ ગુણ ગાવતા ગુણ આવે નિજ અંગ. ઉત્તમના ગુણ જેમ જેમ ગાઈએ તેમ તેમ એના ગુણ આપણામાં સંક્રાંત થાય. અધમના દોષ જેમ જેમ બોલીએ તેમ તેમ એના દોષ પણ આપણામાં સંક્રાંત થાય. આ બંને નિયમ છે. આપણે ગુણ જોઈતા હોય તો ઉત્તમના ગુણ ગાવાના, આપણે દોષ જોઈતા હોય તો અધમના દોષ બોલવાના. હવે નક્કી કરી લેજો આપણે શું જોઈએ છે. જો મોક્ષ તરફ આગળ વધવું છે તો દોષ જોવાના, દોષ બોલવાના, દોષ સાંભળવાના બંધ કરીને ગુણ જોવાના, ગુણ બોલવાના, ગુણ સાંભળવાના શરૂ કરો. એકદમ સીધો સાદો ઉપાય છે. મોક્ષ અઘરો છે જ નહીં. સંસાર ચલાવવો અઘરો છે, મોક્ષ બહુ સહેલો છે. આપણે ઊંધા રસ્તે ચાલીએ છીએ એટલે આપણને આ અઘરું લાગે છે. આ ઊંધા રસ્તે ચાલવાનું છોડીને સીધા રસ્તે ચાલવાનું શરૂ કરી દઈએ તો મોક્ષ હાથ વેતમાં છે. એક નાનકડા પચખાણ તમને મોક્ષ અપાવી દે. માસક ક્ષમણના પચખાણ નથી લેવાના. સિદ્ધાચલ તપના પણ નથી લેવાના. શેના પચખાણ લેવાના છે? કોઈના દોષ જોઈશ નહીં, બોલીશ નહીં ને સાંભળીશ. અને રોજે રોજ કોઈને કોઈ વ્યક્તિના ગુણ જોઈશ, ગુણ બોલીશ ને ગુણ સાંભળીશ. દિવસમાં એક પણ દિવસ મારો કોઈના ગુણ બોલ્યા વિના ખાલી ન જવો જોઈએ. કેટલો સહેલો નિયમ છે. નથી દાન આપવાનું, નથી શિયળ પાડવાનું, નથી તપ કરવાનું. એકદમ સરળ સીધો સટ ઉપાય છે મોક્ષમાં જવાનો. જે સીધા ચાલે મોક્ષમાં જાય, આડા અવળા ચાલે સંસારમાં ભટકે. આડા અવળા ચાલ્યા કરીએ છીએ, દોડ્યા કરીએ છીએ ને પછી વાત કરીએ છીએ કે આપો આપો ની મહારાજ અમને મોક્ષ સુખ આપો ને. મૂળ માર્ગ છોડી દઈએ છીએ ને ગમે તે માર્ગે ભટકીએ છીએ. આ ભટકવાનું બંધ કરો, અટકો. ભટકતા અટકો અને સીધા રસ્તે સીધા થઈ જાઓ. સરળ થઈ જાઓ, સીધા થઈ જાઓ ને સીધા રસ્તે ચાલો. જૂની કવિતામાં આવતું હતું, ઘરથી નીકળીને સીધા નિશાળ ને નિશાળથી નીકળીને ઘર. હોશિયાર છોકરો કેવો એ વચ્ચે આડો અવળો ક્યાંય ભટકે નહીં. ઘરેથી નીકળે એટલે સીધો નિશાળમાં હોય ને નિશાળથી નીકળે એટલે સીધો ઘરમાં હોય. એ 100માંથી 100 માર્ક્સ લાવે. ગમે તેવા કડક શિક્ષક હોય એને 1 માર્ક્સ એનો ઓછો કરી શકે નહીં. એમ કર્મ સત્તા આપણું કાંઈ બગાડી શકે નહીં.
જો સીધા ચાલીએ તો કર્મ સત્તાની તાકાત જ નથી ધર્મ સત્તાની પાસે. ધર્મ સત્તા છે. ધર્મ શું છે? સીધા ચાલવું એ ધર્મ જ. સીધા જોવું, સીધા ચાલવું, સીધું બોલવું, સીધું સાંભળવું, સારું બોલવું, સારું સાંભળવું, સારું વાંચવું, સારું છોડવું. જ્યાં જઈએ ત્યાં આપણને સારું ઉત્તમ જ દેખાય. અધમનો અનુરાગ નહીં, ઉત્તમની ઉપેક્ષા નહીં. મિલન પાઠશાળાનું સાહેબનું વાક્ય છે. અધમનો અનુરાગ નહીં, ઉત્તમની ઉપેક્ષા નહીં. અધમ પ્રત્યેનો અનુરાગ નહીં જોઈએ ને ઉત્તમની ક્યારે ઉપેક્ષા ન કરો. ઉત્તમ બનવું છે એનો ઉપાય આ જ છે. આ જ એટલે આ સિવાય બીજો નથી. ઉત્તમનો અનુરાગ, અધમની ઉપેક્ષા. અધમની ઉપેક્ષા ઘણી કહી શકીએ કે નબળો હોય એમાં ક્યાં જવું, ઉત્તમની ઉપેક્ષા કરતા અહંકાર આવી જાય પાછો. અહંકાર આવી જાય. સાચી વાત છે. ઉત્તમનો અનુરાગ પ્રગટે. ઉત્તમ જુએ એટલે આમ એના રોમ રોમ વિકસિત થઈ જાય. એની જીભ બોલવા તલપાપડ બને. એના કાન સાંભળવા ઉત્સુક બને. મને કો શું વાત છે, મને કો. જેમ નિંદા સાંભળવા આપણા કાન ઉત્સુક હોય છે ને, શું થયું, શું થયું, શું થયું. અને કેટલાકના કાન બહુ તેજ હોય. આ બાબત ખૂણામાં હોય ને તો આમ કાન તો ત્યાં જ હોય. ત્યાં પેલા ભાઈ આવ્યા છે, શું વાત કરે છે. આ અધમનો અનુરાગ થયો આ આત્માને કેટલું મોટું નુકસાન કરે છે એ આપણી કલ્પનામાં નથી. નાનકડો દેખાતો દોષ જીવનને ખેદાન મેદાન કરી નાખે. ગમે તેવી એનામાં શક્તિ હોય, ગમે તેટલું પુણ્ય હોય, શક્તિ પણ નાશ પામી જાય ને પુણ્ય પણ ક્ષય થઈ જાય. સામાન્ય વાત પણ આપણા મગજમાં ઉત્તર ગમે તેવું પુણ્ય ક્ષીણ થઈ જાય. શાસ્ત્રોમાં એક શ્રાવિકાની વાત છે. ચુસ્ત શ્રાવિકા એટલે આજે જોવા ન મળે. દરેકે દરેક બાબતમાં એકદમ ચુસ્ત શ્રાવિકા. સમ્યક મૂલ 12 વ્રતને ધારણ કરનારી શ્રાવિકા. અને 12 વ્રતને એકદમ સંક્ષેપી લીધેલા. અને દ્રઢ સમ્યક્ત્વ, નિશ્ચલ સમ્યક્ત્વ એની વાત થાય. એની શ્રાવિકાના ગુણની વાત થાય. એવા એટલું બધું જ્ઞાન, એટલી શ્રદ્ધા, ચારિત્રમાં તો અણિશુદ્ધ, બ્રહ્મચર્યનું પાલન અણિશુદ્ધ. આ એક દોષ. કોઈની ને કોઈની નિંદા. શરૂઆત બહુ નાની હોય છે. દોષની શરૂઆત બહુ નાની હોય છે. ધીરે ધીરે દોષ એટલો બધો મોટો થયો છે. જો સારા બનવું છે, ઉત્તમ બનવું છે, શ્રેષ્ઠ બનવું છે, તો આ દોષને દેશ નિકાલ આપવો જ પડે. આટલો પણ પેસી ન જાય એની કાળજી. આટલો આ દોષ એનામાં દાખલ થઈ ગયો. શરૂઆત થઈ એના સરખા જ હોય ને બીજા શ્રાવિકા, અને સરખામાં વધારે ઈર્ષા થાય.
ઈર્ષા બહુ મોટું ઝેર છે, બહુ મોટું ઝેર છે. માણસને પોતાને ખતમ કરી નાખે પહેલા, પછી જેની ઈર્ષા કરે એને ખતમ કરે, પછી ઈર્ષાના મંડળમાં જે કોઈ આવે એ બધા જ ખતમ. આ બધા દોષો તરફ આપણું લક્ષ્ય જ નથી. તપ કરવું છે, તપસ્વી દેખાવું છે, દાન આપવું છે, દાનવીર દેખાવું છે, ટ્રસ્ટી બનવું છે, આમ પદ ઉપર બેસવું છે, યશ જોઈએ છે, જશ જોઈએ છે, કશું કર્યા વિના યશ જોઈએ છે, વાહવા જોઈએ છે, એનાથી કાંઈ વળવાનું નથી. ગુણ મેળવવા પડે ને દોષ દૂર કરવા જ પડે. શરૂઆત થઈ આવી રીતે, જો ને બહુ મોટી થાય છે. પાછળ તો એની વહુને શું કરે છે, વર્તુળ વધતું. એક વ્યક્તિથી શરૂ થયેલું 2, 4, 10, 20, 25, 50, પછી તો જેટલા સંઘમાં આવતા હોય બધાના દોષ જ દેખાય. ખાલી દેખાય એટલું નહીં, પછી બધાના દોષ એકબીજાને કીધા, કાન ભંભેર. આમાં તકલીફ ક્યાં છે? એને તો મોટું નુકસાન છે, પણ જેના માટે એ બોલે છે ને એનું જીવન ઝેર બની જાય, એને આપઘાત કરવાનો વારો આવે. જો એની પાસે સમજણ ન હોય તો આપઘાત જ કરે, એવી વાતો ફેલાય. અને પછી આપઘાત કરે, લે વાંક તો એનો જ નીકળે, પણ વાંક કોનો જ? આ ફેલાવનાર કેન્સરના વ્યાધિની જેમ ફેલાય. ધીરે 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 બહેનોની નિંદા, ભાઈઓની નિંદા, શ્રાવકોની, શ્રાવિકાની, પછી સાધ્વીની નિંદા, પછી સાધુની નિંદા, ચતુર્વિધ સંઘની નિંદા. આગળ વધ્યું, નગરના લોકોની નિંદા, નગરના આગેવાનોની નિંદા. એમ કરતા 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 રાણીવાસની નિંદા સુધી પહોંચી. કોની? રાણીવાસ, રાજાનો રાણીવાસ. આ બધી વાતો કઈ છાણી ના રે. લગ્ન કરેલા નહીં, એના માતા પિતા હતા, બાપા સુધી વાત આવે, ફરિયાદ કોની પાસે જાય? આપણું બાળક કંઈ પણ કરે એમાં વાંક તો માતા પિતાનો જ, વડીલનો છે. અમુક ટકા જેમ એ ધર્મ કરે કે પુણ્ય કરે તો તમને પુણ્ય મળે, એમ પાપ કરે તો એ પાપ તમને પણ અમુક % લાગે. એના બાપાએ કેટલી વાર શામ દામ દંડ ભેદ બધી નીતિ અપનાવી, એને આવાને તો ગમે તે રીતે ચૂપ કરવા જ જોઈએ. સમજાવી, ખૂબ સમજાવી, દમદાટી પણ આપી, ભય પણ બતાવ્યો, માર પણ માર્યો, લાલચ આપી, બધું કર્યું, પેલી હટીની. હા એવું છે ને, અંદર આ મીઠું મીઠું પેલું ઝેર છે ને. કોઈ દિવસ ઝેર ખાધું છે? કોઈ ઝેર ખાધું છે? આ સંસારના મોહનું ઝેર રોજ ખાઈ રહ્યા છો. જ્ઞાનીઓ કે છે આ મોહનું ઝેર, પેલું ઝેર તો એક વાર મારે, આ તો વારંવાર વારંવાર મારે. ને મોહનું ઝેર પણ એવું જ છે, લાગે મીઠું મીઠું, મારે. એમ ઝેર પણ એમ કહે છે કે હોય મીઠું,
કે છે ચાખ્યું નથી જેવી મારી નાખે. એમાં પણ લાગે મીઠું આમ બીજાની વાત ખોટી કરવામાં, પોતાની જાત મોટી બતાવવાની. મૂળ કામ શું છે? હું એના કરતા મોટો છું, હું એના કરતા ચડિયાતો છું, હું સૌથી ચડિયાતો છું, આ બતાવવા માટે બિચારાની હિંસા થઈ છે. બાપાનું કંઈ ચાલતું નથી, કોઈનું કંઈ ચાલતું નથી. બાપા થાકી ગયા, ત્રાસી ગયા, કંટાળી ગયા. શું કરે? દીકરી છે, નિભાવવી પડે છે. દીકરા દીકરીનું કંઈ પણ હોય, શું કરો તમે? ગામમાં ઢંઢેરો પીટશે. જો મારો દીકરો આવું કરે છે, મારી દીકરી આવું કરે છે. મેં સાધુ સાધ્વીનું કંઈક સાંભળ્યું તો ઢંઢેરો પીટવા દેશે, વાયરલ કરે મેસેજને. ખબર પડે છે આ કેવું પાપ બાંધો છે. એમને તો ખબર નથી શું થશે. તમે દુર્લભ બોધી બની જશો, દુર્લભ બોધી. ભવિષ્યમાં કોઈ ભવમાં જીન શાસન ન મળે એવું કર્મ તમે ચતુર્વી શ્રી સંઘની નિંદા દ્વારા બાંધો છો. એમાં સાધુ સાધ્વીની નિંદા જો કરી તો તમારા માટે મોક્ષ તો દૂરની વાત છે, બોધિ પણ દુર્લભ બની જાય, સમ્યક્ત્વ પણ દુર્લભ બની જાય. ગમે તેવી આરાધના કરતા હોય, મહત્વ શેનું છે ને આપણે શું કરી રહ્યા છીએ. જ્ઞાનીઓ સેના ઉપર ભાર મૂકે છે ને આપણે શું કરી રહ્યા છીએ. બહુ દુઃખ થાય છે. અધિકાર નથી, અધિકાર. તમને એમની વાત કરવાનો કોઈ અધિકાર જ નથી. અને અનધિકાર ચેષ્ટા મોટામાં મોટો દોષ છે. તમારા સંતાનની કે તમારા ઘરની વાત જેમ તમે ઢાંકી દો છો, એમ કોઈ પણ સાધુ સાધ્વીની કોઈ પણ પ્રકારની વાત આવી ઢાંકી દેવાની, એને વારી દેવાનું, એને ઉઘાડું ન પડાય. વાળતા આવડે નહીં અને અગ્નિમાં ઈંધણા નાખે. ભયંકર પાપ, ભયંકર. એક પાપે શું સ્થિતિ કરી, બીજું બધું ઉજળું. કોઈ વાતની આટલી પણ કચાશ નહીં એના જીવનમાં. તપ તો ઉત્કૃષ્ટ પ્રકારનું. દાનમાં તો પાછું વાળીને જુએ નહીં. અને શુદ્ધ શિયળ. આ બધું હોવા છતાં રાજાની રાણીવાસની નિંદા જ્યારે ચાલુ થઈ, લોકમાં વાત ફેલાઈ, રાજા સુધી વાત પહોંચી, રાજાએ તપાસ કરાવી આ વાત ક્યાંથી આવી. તપાસ કરતા કરતા ભાળ મળી કે ફલાણી બેન ફલાણા શેઠની દીકરી આ. રાજાએ બાપાને બોલાવ્યા. રાજા છે ને, બાપાને કીધું આ શું છે? બાપાએ હાથ. રાજા સાહેબ મારાથી થાય બધા ઉપાય છે, પણ એનામાં કોઈ ફેરફાર નથી. રાજા કે આની સજા આ કરી થશે, આપને જે સજા કરવી એ કરી શકે છે. બાપ છે, દીકરીનું દાજે છે,
બાપાને દીકરીનું જેટલું દાજે એ બીજા કોઈ નહીં. સ્ત્રી છે એટલે એને મોતની સજા ન થાય એટલા માટે દેશ નિકાલની સજા કરી. રાજાના રાજ્યની બહાર મોકલી આપી અને ત્યાં અર્થ ધ્યાનમાં મૃત્યુ પામીને કૂતરી થઈ. કોણ હતા? શુદ્ધ શ્રાવિકા, સમ્યક મૂળ 12 વ્રત ધારણ કરનાર, ઉત્કૃષ્ટ તપશ્ચર્યા કરનાર. સમજો 100, 200, 300 ઓળી થઈ ગઈ. ઓળી કરનારા બધા છે. માસક શ્રવણ, 45 ઉપવાસ, 51 ઉપવાસ, 68 ઉપવાસ, 108 ઉપવાસ, તપશ્ચર્યામાં ક્યાં ને ક્યાં પહોંચી ગયા હોય. જ્ઞાનમાં 5 પ્રતિક્રમણ, 4 પ્રકરણ, 3 ભાષ્ય, 6 કર્મ ગ્રંથ, કર્મ પયડી, પછી શું આવે? પંચસમરણ, પંચવસ્તુ, ષડ દર્શન સમુચ્ચય. આવી શ્રાવિકા એક દોષ તિર્યંચ. સમજો, ગુણ દર્શન કરવાનું છે, ગુણ ગાવાના છે, ગુણ બોલવાના છે, ગુણ સાંભળવાના છે. એ છોડીને સરસ મજાના ઘેબર ખાવા મળ્યા છે ને ઘેબર છોડીને 3 દિવસની એઠી જૂઠી ગેસ ખાવાનું મન થાય. બેનો ફરક સમજાય છે ને? ઘેબર તો હવે તમને જવા દો, રસમલાઈ ખાવા મળી છે. બે શું કરીને સરસ મજાના રસગુલ્લા ને રસમલાઈ એ છોડીને 3 દિવસનો વાસી લુખ્ખો રોટલો એ ખાવાનું મન થાય છે. કોઈના ગુણ ગાવા સરસ મજાનું તાન છે અને કોઈના દોષ આ વાસી એઠું જૂઠું હેરાન કરે તેવું. પરમાત્માના ગુણ જોઈને ગુણને નજર સામે રાખી શ્રી કૃષ્ણ મહારાજાએ જે વંદન કર્યા, કોઈ પ્રશ્ન કર્યો તો હમણાં આપણે પણ શનિવારે પ્રશ્નોત્તરી છે ભાઈ, ડબ્બો કઈ નીકળ્યો નથી, આવી ગયો પેઢીમાં છે. આજે કયો વાર? ગુરુવાર. આજે ગુરુ શુક્ર 2 છે. જેને પણ જે પ્રશ્ન હોય એમાં પેટીમાં મૂકજો ભાઈ. છે અહીંયા મૂક્યો છે એટલે અહીંયા મૂકજો. બેને પ્રશ્ન કર્યો હતો કે સાહેબ આપણા વંદનમાં ને કૃષ્ણ મહારાજાના વંદનમાં ફરક શું? આપણે પણ ઇચકાર બોલીએ છીએ, એ પણ ઇચકાર બોલે, આપણે પણ અંગૂઠીઓ બોલીએ છીએ, એ પણ અંગૂઠીઓ બોલે. આપણે 3 ખમાસમણ દઈએ, એ પણ 3 ખમાસમણા દીધા. જે જે ગુરુ ભગવંતને વંદન કર્યા 18,000, એ 18,000 સાધુના ગુણની નજર સામે રાખી. જે જે ગુણ એ સાધુમાં છે ગુણને નજર સામે રાખી આ ગુણવાળા આ સાધુને હું વંદન કરું છું અને એમનામાં રહેલો ગુણ મારામાં આવે એના માટે હું વંદન કરું છું. અને મનમાં એક ભાવ છે મત્તત્વમ ઉત્કૃષ્ટ ત્વત્તહમ અપકૃષ્ટ.
મારા કરતા તમે કંઈક ઘણા ચડિયાતા છે સાધુ. શાસ્ત્ર લખે છે આજનો દીક્ષિત સાધુ 20 વસાની દયા અને ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ શ્રાવક 1.25 વસાની દયા. ગમે તેવું ઉત્કૃષ્ટ શ્રાવક પણ પાડતો હોય માત્ર 1.25 વસા અને આજનો દીક્ષિત સાધુ 20 વસા. કોઈ તુલના થાય? કોઈ સરખામણી થાય? આપણે એમાંય સરખામણી કરીએ. સાહેબ આ તો સાધુ જેવું જ જીવન જીવે છે, બોલાય નહીં. આ વર્તમાનના 2 મોટા દૂષણ છે. જેમ સાધુની નિંદા એક દૂષણ છે, એમ કોઈ પણ થોડુંક સારું આચરણ કરતો હોય એટલે કે સાહેબ આ તો સાધુ જેવું છે, સાધુ જ છે, જોઈ લો. પાછા એમ બોલે, એટલી દિઠ્ઠાઈ કરે, ખાલી વેશ નથી, સાધુ જ છે. ક્યાં સાધુ, ક્યાં સાધુની સાધુતા ને ક્યાં શ્રાવક. ભૂલે ચૂકે ન બોલાય. આ અનંત સાધુ ભગવંતની આશાથના છે. આવું બોલવું એ અનંત સાધુ સાધ્વીજી ભગવંતની આશાથના છે. તમે સાધુપણાને સમજ્યા નથી. ખાલી બાહ્ય ક્રિયાને તમે સાધુપણું માની લીધું છે. સાધુપણું અંતરંગ ચીજ છે, જુદું છે. સાધુતા જુદી છે. અને બીજી એક શ્રી સંઘમાં આવો કોઈક આરાધના થોડી ઘણી કરતો હોય ને, સાહેબ દીક્ષા આપી દો ને. કેમ દીક્ષા લેવી છે ને? શું કરો છો? રસ્તે ચાલતો માણસ હોય, હા, હજુ તો પેલો એના પક્ષનો ઝંડો ઉપાડ્યો હોય હજુ પહેલી વાર, અને એને કહે કે આને વડાપ્રધાન બનાવી દો. આવું કોણ બોલે? આવું કોણ બોલે? જેનામાં અક્કલનો છાંટો ના હોય ને તે. અક્કલનો છાંટો છે? જેને ને તેને કે આની દીક્ષા આપી દો, તું દીક્ષા લઈ લે. વિશ્વમાં ઊંચામાં ઊંચું પદ, ચક્રવર્તી પદ કરતા પણ ચડિયાતું પદ, વડાપ્રધાન પદ કરતા પણ ચડિયાતું પદ, અને એને આટલું સામાન્ય બનાવી દેવા. બોલવામાં વિવેક રાખો. ન બોલતા આવડે તો મૌન રહો, તો પણ શોભશો તમે. પેલો કોયલ બધી ભેગી થઈ હોય ને, એમાં કાગડો ભેગો થઈ જાય ને, એ ન બોલે ને ત્યાં સુધી કોયલ જ લાગે. પણ જેવો એ બોલવા જાય, પેલી કોયલનો મીઠો ટવકો સંભળાય એટલે કે આનું આપણે પણ ચલો ને આવું બોલીએ. ઘણાને આમ જીભ ઉપર છે ને ખંજવાળો પડે, બોલવાની ખંજવાળ. પણ અહીંયા બોલવું છે ને એ સહેલું નથી. અહીંયા એક શબ્દ પણ આઘો પાછો બોલાવો ના. અમારા ગુરુ ભગવંતોએ અમને પેલું આ શીખવાડ્યું છે કે આ સુધર્મા સ્વામીની પાઠ ઉપર બેસીને એક વાક્ય પણ પ્રભુનો જે આશય છે એનાથી વિરુદ્ધ એક વાક્ય પણ ન બોલાય એનો ખ્યાલ રાખજો. બોલવા જેવું કદાચ નહીં બોલાય કે ઓછું વધતું બોલાશે તો ચાલશે, પણ નહીં બોલવા જેવો એક શબ્દ પણ ન બોલાવો. આ પ્રવચનનો પહેલો મુદ્રાલેખ છે. જે પણ વ્યાખ્યાન આપે, પ્રવચન આપે, લેક્ચર આપે, હા, એ બધા માટે. અને અહીંયા ઉભા થઈને બોલે ને આ તુષાર જેવા, એના માટે પણ. શું બોલવું ને શું ન બોલવું
એ કોયલની સભામાં મૌન રહીએ ને તો કોયલ તરીકે ગણાઈ જઈએ, પણ જ્યાં કા કરીને બોલ્યા ને એટલે પરખાઈ જાય કે ઓહો આ તો કાગડો જ. એના કરતા મૌન રહેવું, બોલતા ના આવડે તો મૌન રહેવું તો સરસ. આમ લાગે કે આ જયંતિલાલ બહુ ઊંચા માણસ છે, એ બોલે તો પરખાઈ જાય. જીવનમાં શીખવા જેવા આ બધા પાઠ. જીવનને ઊંચું બનાવવું હોય, ઊંચું લાવવું હોય તો આ પાઠ ભણ્યા સિવાય, આ પાઠ શીખ્યા વિના જીવન ઊંચું આવી શકે જ નહીં. ગુણ ગાવા માટે જીભ મળી છે. એ જીભ જો કોઈના અવગુણ બોલવામાં વાપરી કર્મ સત્તા બીજા ભાવમાં જીભ લઈ લેશે. આટલું તો શાસ્ત્રો બોલે છે. જે ઇન્દ્રિય તમને આપી છે એ ઇન્દ્રિયનો તમે જો દુરુપયોગ કર્યો તો બીજા ભાવમાં એ ઇન્દ્રિય ન મળે. હવે જીભ લઈ લે એટલે શું થયું? જીભ કોને મળે? બે ઇન્દ્રિયને મળે. એક ઇન્દ્રિયને સ્પર્શનેન્દ્રિય હોય, બે ઇન્દ્રિયને જીવાઇન્દ્રિય આવે, ત્રણ ઇન્દ્રિયને અનાસિકા આવે, ચોથી ઇન્દ્રિય આંખ આવે ને પાંચમી ઇન્દ્રિય કાન આવે. ને જીભ ન મળે એટલે અહીં સુધીની બધી ઇન્દ્રિયો તમારી જતી રહી. એકેન્દ્રિયમાં પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, માછાલ્યા. સમજો, હવે આટલામાં સમજો. પરમાત્માના ગુણ, આપણે કૃષ્ણ મહારાજની વાત કરીએ છીએ. મત્ત તમ ઉત્કૃષ્ટ ત્વત્તહમ અપકૃષ્ટ. મારા કરતા તમે ઉત્કૃષ્ટ છો, તમારા કરતા હું સાવ નીચે છું, અધમ છું. આ ભાવ સાથે એમણે વંદન કર્યા છે. અને મારી અધમતા દૂર થાય, આપનામાં રહેલી ઉત્તમતા મારામાં પ્રગટે, આ ભાવ સાથે વંદન કર્યા છે. હવે વિચારજો, ગુરુ વંદન કરતી વખતે આપણા મનમાં આવા કોઈ ભાવ જાગે છે ખરા? તો આપણી પણ નરક દૂર થાય. અને છેલ્લો ભાવ એ હતો, અસાધુ પંચ મહાવ્રત પોતાનું જીવન સફળ બનાવે. મનુષ્ય જીવનની સાર્થકતા સાધુતા છે. આ ઉંમરે સાધુતા પ્રાપ્ત થઈ ગઈ, ધન્ય છે આત્મા. એની જેટલી અનુમોદના કરીએ તેટલી ઓછી છે. હું સાધુ ક્યારે બનું? મારામાં આવી સાધુતા ક્યારે પ્રગટે? આ ભાવ સાથે 18,000 સાધુને વંદના કરી અને 4 નરકના પાપ ધોવાઈ ગયા. શેની તાકાત છે? ભાવની તાકાત. દ્રવ્ય વંદનમાં જ્યારે ભાવ વંદન ભળે, અને ભાવ ભળે ને તો વિધિ આપોઆપ થાય, પછી અવિધિ થાય જ નહીં. જેટલો ઉત્કૃષ્ટ ભાવ હશે એટલું વધારેમાં વધારે ઝૂકશે. મેં તમને પંચાંગ પ્રણિપાત બતાવ્યા, એ દરેક ઈચ્છામી વખતે પંચાંગ પ્રણિપાત થઈ જ જાય. ઈચકાર બોલતી વખતે અર્ધાવનત થઈ જ જાય. ને અર્ધાવનત વખતે હું પશુ જેવો છું એ ભાવ આવી જ જાય. અને જ્યારે પંચાંગ પ્રણિપાત આપે ને ત્યારે શું ભાવ? હું વૃક્ષ જેવો છું. પેલામાં તો પંચેન્દ્રિય છે, પશુ.
અહીંયા એકેન્દ્રિય વૃક્ષ માથું નીચે પગ ઉપર પંચાંગ પ્રણિપાતમાં માથું નીચે જ છે. હું વૃક્ષ જેવો છું અને આમાંથી મારો વિકાસ આ નમન દ્વારા, નમસ્કાર દ્વારા, વંદન દ્વારા, પ્રણામ દ્વારા જ થશે. આ શ્રદ્ધા છે. શ્રદ્ધાની વાત નીકળીને ગઈકાલની વાત યાદ આવી ગઈ. થોડું વિષય બદલાય છે, પણ શ્રદ્ધા કેવી હોય? અમુક વાતો એવી હોય છે, આમ એકવાર સાંભળીએ ને આમ અંદર સ્થિર થઈ જાય. ગઈકાલે હેમેન્દ્રભાઈ ચાવાળા આવ્યા અને અભિષેકની વાત નીકળી. વિક્રમ સંવત 2044 અષાઢ સુદ એકમ ગુરુવાર, ગુરુ પુષ્ય નક્ષત્ર ને શત્રુંજય ગિરિરાજ ઉપર શત્રુંજયના આદિશ્વર દાદાના 18 અભિષેક થયા. મારા ગુરુ ભગવંત સાથે અમે એકદમ સક્રિય હતા. પૂજ્ય જંબુ વિજયજી મહારાજ 3 વર્ષનો દુકાળ હતો. ચોથો વર્ષ અષાઢ સુદ એકમ સુધી વરસાદનો છાંટો ગુજરાતમાં નથી. લોકો ત્રાસી ગયા છે. ભયંકર પરિસ્થિતિ છે. અને તે વખતે આ બે મહાપુરુષ માત્ર પોતાની ચિંતા કરીને બેસી જાય એ સાધુ નથી. સાંભળ, ઘણીવાર આપણે છે ને રાજુભાઈ એક જુદી દિશામાં જતા ખૂણામાં બેસીને ખાલી સાધના કરે, બસ પોતાની એ સાધુ એને સકલ સંઘની હિત ચિંતા, એને સકલ વિશ્વની હિત ચિંતા. એ સાધુ છે. એ સાધુની સાધના છે. ભલે પાશ્રયની એક રૂમમાં ખૂણામાં બેઠા હોય, પણ આખા વિશ્વની હિત ચિંતા કરતા. ત્યાં બે મહાપુરુષો ભેગા થયા. કાર્ય તો આગમ ભગવતી સૂત્ર એના રિસર્ચનું, સંશોધનનું હતું, પણ એ કાર્ય આગળ ચાલતું નથી. કારણ આ વિશ્વની હિત ચિંતા. અને બે મહાપુરુષોએ ભેગા થઈને નક્કી કર્યું, જગતનો નાથ આદિશ્વર દાદો, સંઘનો નાથ નહીં, જગતનો નાથ છે. ત્યાં જે કરો ને આખા વિશ્વને મળે. નિયમ છે, પરમાત્માને તમે જે ધરો એ આખા વિશ્વને મળે. પરમાત્માને આજે અભિષેક ખૂબ થાય છે. એટલે આખા વિશ્વને નાવાના પાણીનો દુકાળ નથી. સાંભળજો, મહત્વની વાત છે. પણ પીવાના પાણીનો દુકાળ છે. અને ભવિષ્યમાં યુદ્ધ થશે તો આ પીવાના પાણી માટે થશે. કેમ? પરમાત્માને પીવાનું પાણી ધરતા નથી. માટે કોઈ ધરે છે? ફળ ધરીએ, નૈવેદ્ય ધરીએ, અક્ષત ધરીએ, ફૂલ પૂજા કરીએ, ચંદન પૂજા કરીએ, અભિષેક કરીએ, પક્ષાલ કરીએ. રોજ પરમાત્માને જે ફળ નૈવેદ્ય ધરીએ અને કેટલાક પુણ્યશાળી આત્મા પોતાના ઘરે જે રાંધ્યું હોય એ એક થાળી પ્રભુની આગળ ધરે.
અને પ્રભુની જે થાળી ધરે ને એને ક્યારે થાળીની ચિંતા કરવી ન પડે. સમજ્યા તમે? પ્રભુને જે ભોજનનો થાળ ધરે એને આ પેટ પૂજાની ચિંતા બધી ટળી જાય. કેટલો સહેલો રસ્તો છે, પણ એ સૂઝતો નથી. જેમ થાળ ધરીએ, ફળ નૈવેદ્ય ધરીએ, એમ શુદ્ધ પીવાનું પાણી, એનો એક ગ્લાસ, એક લોટો, એ અગ્ર પૂજાની અંદર પાટલા ઉપર મૂકવો જોઈએ. અગ્ર પૂજા, અંગ પૂજા નથી, આ અગ્ર પૂજા. પક્ષાલે અંગ પૂજા છે, જલ પૂજા આ અગ્ર પૂજા છે. ન્યાસ શરૂ કરો તો પીવાના પાણીનો પ્રશ્ન હલ થઈ જાય. આ બધા અત્યારે કહેતા હોય છે ને, પેલું પિક્ચર આવ્યું એમાં બતાવતા હતા કે દૂધ શિવને ને ભગવાનને ને દૂધના અભિષેક થાય ને ગરીબને પીવાનું દૂધ નથી. તમારા છોકરાઓ તમારી પાસે પણ પ્રશ્ન હતો. આ પ્રભુને દૂધ ધરો ને તો આખા વિશ્વમાં દૂધની રેલમછેલ થાય. એના માટે ધરીએ છે કે આપણે આખા વિશ્વને પહોંચાડી શકીએ એમ નથી, પરમાત્મા પહોંચાડી શકે એમ છે. ગમે તેવો પેલો મુકેશ અંબાણી હશે ને, એ ધારે ને કે આખી દુનિયાને મારે દૂધ પહોંચાડવું છે તો એ પણ પહોંચાડી શકે એમ નથી. પેલો મસ્કો પણ પહોંચાડી શકે એમ નથી. મસ્કો ને શું નામ? હે? હા, મસ્ક. બરાબર આવડે. 45 આગમના નામ બોલો. 45 આગમના નામ આવડતા એને મસ્ક ને ફસ્ક આ બધા આવડે છે. વિચિત્ર નામ. આ દશા છે આપણી. કોઈ પહોંચાડી શકે એમ નથી, માત્ર એક પરમાત્માની તાકાત છે. અને આ બે મહાપુરુષોએ ભેગા થઈને નક્કી કર્યું, જળની જરૂર છે, પ્રભુને જળ આપો, વિશ્વને જળ મળશે. અને દાદા આદિશ્વર ઉપર 18 અભિષેક નક્કી કર્યા. સલામ. અને જે રીતે અભિષેક થયા, વિધિ પૂર્વક ઉત્તમ વિધિકારક બોલાવ્યા. ઉત્તમ 14 ને 12 વ્રતધારી વિધિકારક. આ બધા પેડ વિધિકારકો નો ચાલે. બધા મોઢું ધોવાનું ભાન ન હોય ને વિધિકારક થઈ જાય છે. ને આવા બધા સંગીતકારોને લઈ આવો તમે, જેના જીવનના કોઈ ઠેકાણા ન હોય, ને ભગવાનની ભક્તિમાં એવા સંગીતકાર લાખ લાખ રૂપિયા લઈ ભગવાનની ભક્તિ કરવાની છે. અને એમાં શ્રેષ્ઠ શ્રાવકોને ભેગા કર્યા. અને જે અભિષેક થયા, કાલે જે વાત થઈ મેં એ પણ પહેલી વાર સાંભળી. અભિષેકમાં હતો આ પરમાત્માની કૃપા. 2044 કલિતના મુદ ચાતુર્માસ કેસરિયાજી નગરમાં. ને ત્યારે લલિતભાઈ મદ્રાસ વાળા, હેમેન્દ્રભાઈ પણ હતા, લલિતભાઈ મદ્રાસ વાળા આવેલા. આ બધા પન્યાસ ભદ્રંકર વિજય મહારાજના પરમ ભક્ત. પરમ ભક્ત, સાધક આત્મા, ઊંચા સાધક. આજે પણ સંઘમાં જેટલા સાધકો છે એમાં મોટા ભાગના પન્યાસ ભદ્રંકર વિજય મહારાજના ઉપાસકો છે. સમજો રાજુભાઈ. એક મહાપુરુષ
એ મહાપુરુષને જે સિદ્ધ થયું હોય એનો વિનિયોગ કરે છે, ની આગળ ચાલે છે. એ લલિતભાઈ મદ્રાસ વાળા તે વખતે જે શ્લોકો બોલવાના, સંકલ્પ કરવાના, આ બધામાં હતા. 5 જગ્યાએ અભિષેક ચાલતા હતા. દાદીશ્વર, રાયણ પગલા, શાંતિનાથ, નવાદીશ્વર, નીચે તલેટી. આમ જાવ કરે તે વખતે આકાશમાં એક પણ વાદળી નહીં, સફેદ વાદળી નહીં. ભયંકર તાપ પડે, ભયંકર. અને ઉપર ગયા ત્યાં સુધી બધા કુંડ ખાલી. તળિયા આણંદજી કલ્યાણજીની પેઢીને ઉપર પીવાનું ને નાહવાનું પાણી ચઢાવવા માટે તે વખતે કેટલા વર્ષ થયા? 54, 64, 74, 30 ને 6, 36 વર્ષ. 1 લાખ રૂપિયાનો રોજનો ખર્ચ આવતો હતો. આ પાઇપલાઇન નાખી નથી તે વખતે. અને આમથી આમ પાછળ જાય ને, ધોતી ચડાવીને જાય. સાધ્વીજી ભગવંત હતા જેટલા હતા, ઉપર આવેલા અમુક ને કે તમે સાચવીને બેસજો. કે કેમ? પણ તો કે હમણાં વરસાદ આવશે. એટલે સંગીતકારને કે તું અંદર બેસજે, હમણાં વરસાદ આવશે. બધા આશ્ચર્યમાં શું બોલી રહ્યા છે? એક વાદળી દેખાતી નથી અને એમ કે છે વરસાદ આવશે. આ ગાંડો થયો જ માણસ. કે ખરેખર પરમાત્માની પાછળ ગાંડો છે. અને પરમાત્મા પાછળ ગાંડો થાય ને એને જ પરમાત્મા. ડાયાને ભગવાન ન મળે. કોઈ ડાયાલાલ છે? હા, પેલા ડાયાલાલે નામ રાખતા, ગાંડાલાલે નામ રાખતા. જેના છોકરા જીવતા ન હોય ને પછી છોકરો જન્મે ને તેનું આવું નામ રાખી દેતા, ગાંડાલાલ ને ભીખો ને. પ્રભુની પાછળ ગાંડા થયા વિના પ્રભુ મળે. આપણે જગતને ડાયા દેખાવું છે, દૂધમાં ને દહીંમાં પગ રાખવો છે, અને ભગવાન મળે ના મળે. ગાંડો માણસ લાગે. પછી એને વાત કરી કે આ બધું ચાલતું હતું ત્યારે કોઈક છાપાવાળો આવેલો અને છાપાવાળાએ છાપ્યું પણ હતું કે જૈનો આ રીતે અભિષેક કરી રહ્યા છે વરસાદમાં. એ વાંચીને આ બંને મહાપુરુષ પાસે ભાઈ લલિતભાઈ આવ્યા. સાહેબ, આ જાહેર થઈ ગયું કે વરસાદ માટે અભિષેક થાય છે ને જો વરસાદ નહીં આવે તો શું? આજે મોટા ભાગનાને નેગેટિવ વિચાર વધાર્યા. આ નેગેટિવિટી શ્રી સંઘને આજે બહુ નુકસાન કરી રહી છે. વ્યક્તિથી લઈને સકલ શ્રી સંઘને નુકસાન કરનાર કોઈક તત્વ હોય તો આ નેગેટિવિટી છે. વ્યક્તિને પણ નુકસાન કરે છે, સંઘને પણ નુકસાન કરે, સમાજને નુકસાન કરે, સમૂહને નુકસાન કરે, દેશને નુકસાન કરે અને વિશ્વને નુકસાન કરે. આ નેગેટિવિટીની જગ્યાએ પોઝિટિવ બનવાની જરૂર છે. બી પોઝિટિવ. મંત્ર બનાવવા કેટલાક. બી પોઝિટિવ. કોઈ પણ વાતમાં પેલા પોઝિટિવ છવા, પહેલું નેગેટિવ નહીં. હા, થઈ જશે. એમાં પણ આગેવાનો એ ખાસ. કોઈ પણ ગુરુ ભગવાન કે કોઈ શ્રાવક કે કોઈ શ્રાવિકા થઈ જશે, બધું થઈ જશે, સિદ્ધિ થઈ જશે. ના નીકળે જ નહીં. નકારક વાપી ન કાર્ય. ક્યાંય નકાર, સારા કામમાં નકાર કરવાનો નહીં. તમારા ઘરમાં પણ નકાર નહીં કરતા.
તમારા ઘરમાં કોઈ કે મારે માસક શ્રવણ કરવું છે, કરો. મારે હોળી કરવી છે, ખુશીથી કરો. તમે જાણતા હો કે તબિયત આવી છે, પરિસ્થિતિ આવી છે, પણ પહેલી વારમાં ના ન પાડો, પહેલા હા પાડો. પછી શાંતિથી બેઠા હોય ત્યારે પ્રેમથી કેવું હોય તો કહો, તારી તબિયત આવી છે, જરા જોઈને કહો. કેવું થશે, તારે દવા ચાલે છે, એ મહિનાની હોળી છે. જો તું વિચાર, આ કહેવાની રીત છે. પેલું પહેલી જ ના પાડી દે, હા આમ કરી. એક તો પેલાનો ઉત્સાહ પડી ભાંગે, અને તમે ગાઢ કર્મ, અંતરાય કર્મ બાંધો એ જુદું. તે વખતે લલિતભાઈ આ મહાપુરુષોની પાસે આવ્યા ને આ વાત કરી, સાહેબ આવું થાય તો. ત્યારે આ બંને મહાપુરુષો આમ વરસાદ થશે 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 આમ 3 વાર પગ ઉપર હાથ પછાડી આદિશ્વર દાદો બેઠો છે. તમને આટલી શ્રદ્ધા નથી, આટલો વિશ્વાસ નથી. અને પછી જે 7 અભિષેક થયા અને 8મો અભિષેક શરૂ થયો અને જે મુશળધાર વરસાદ પડ્યો, 12 મેઘખાંગા થયા, 12 મેઘખાંગા. માત્ર શત્રુંજય ઉપર નહીં, સમગ્ર ગુજરાતમાં છે કચ્છ સુધી ચારે બાજુથી સમાચારો, ચારે બાજુથી અહીંયા વરસાદ, અહીંયા વરસાદ, અહીંયા વરસાદ. અમે બધા ગાંડા ઘેરા થઈ. ઉપરથી આ મેઘ વરસે ને અહીંયા અમારો આનંદનો મેઘ વરસે. બહારથી બધા અંદર રંગમંડપમાં આવી ગયા અને નાચવા લાગ્યા. અમને સાધુને પણ છે ને નાચવાનું મન થઈ જાય એવું વાતાવરણ સર્જાય. આદિશ્વર દાદાનો પ્રત્યક્ષ પ્રભાવ. અને તે દિવસથી આજ સુધી ગુજરાતમાં દુકાળ નથી પડી. 36 વર્ષ નોંધી લેજો. આ શું પ્રભાવ છે આપણે ઓળખ્યા નથી. આજે 3 દાદા ગુજરાતમાં બેઠા છે ને, શત્રુંજયનો આદિશ્વર, ગિરનારનો નેમનાથ અને શંખેશ્વર પાર્શ્વનાથ. આ 3 આપણું રક્ષણ કરી રહ્યા છે. આ 3 આપણું યોગક્ષેમ કરી રહ્યા છે. આજે ગુજરાત ભારતની અંદર જે કંઈ વિશેષ છે, આપણા મારા ને તમારા કારણે નહીં, આ 3 દાદાના કારણે છે. આ 3ની યાત્રા વર્ષમાં એકવાર અવશ્ય કરવી જોઈએ. અવશ્ય, ફરજિયાત નિયમ હોવો જોઈએ. ગુજરાતમાં વસતા જે છે એને તો ખાસ. આમ ચિંતામણી રત્ન જેવા મળી ગયા છે, પણ આપણને એની કિંમત નથી. ચિંતામણી રત્ન કરતા ચડિયાતા છે. ચિંતામણી તો તમે એની પૂજા કરો ને એની પાસે માગો ને જે માગો એટલું મળે. આ તો તમારી બધી જરૂરિયાત એને ખબર છે. શું આપવા જેવું છે, શું નથી આપવા જેવું, બધી ખબર છે. ને એ પ્રમાણે માગ્યા વિના આપે છે ને વરસે છે, વરસે છે. ભગવાન જેમ વરસીદાદમાં વરસે ને, પછી આપણા નસીબમાં હોય એટલું રે, બાકી દેવો લઈ લે. એમ આ વરસે છે. એની ઓળખ થઈ, એની ઓળખાણ થઈ જાય. સાક્ષાત કલ્પવૃક્ષ. આ જે શ્રદ્ધા, મેં શ્રદ્ધા ઉપરથી આ વાત કરી. એ લલિતભાઈ મદ્રાસ વાળાની જે શ્રદ્ધા છે, આ ધોતી ઉપર લઈને શા માટે ચાલે કે હમણાં વરસાદ આવશે, અને આવ્યો, વરસ્યો. જે ખામી છે એ આ શ્રદ્ધાની છે.
શ્રદ્ધા જ લઈ ગઈ મને ઠેઠ મંજિલ સુધી. શ્રદ્ધા જ લઈ ગઈ મને ઠેઠ મંજિલ સુધી. રસ્તો ભૂલી ગયો તો દિશાઓ બદલાઈ ગઈ. રસ્તો ભૂલી ગયો તો દિશાઓ બદલાઈ ગઈ. મંજિલ સુધી લઈ જનાર હોય તો આ શ્રદ્ધા જ. રસ્તો ભૂલી જઈએ ને, કદાચ પૂર્વની બદલે પશ્ચિમની બાજુ ચાલવા લાગ્યા ને, તો શ્રદ્ધાની તાકાત છે કે પૂર્વને આપણી સામે આવીને ખડી કરી. અનુભવ કરી જોજો. દ્રઢ શ્રદ્ધા, દેવ ગુરુ ધર્મ પ્રત્યે અવિચલ શ્રદ્ધા. રંગ લાગ્યો ચોલો મજી ઠરે, નવી જાય ડાકણ દી ઠરે. અમે રાગી થઈને કહીશું રે શુભવીરને ચરણે રહીશું. ચોલ મજીઠનો રંગ એવો લાગે, એવી દ્રઢ શ્રદ્ધા હોય. આ શ્રદ્ધા સાથે જ્યારે પ્રણામ કરીએ, આ શ્રદ્ધા સાથે જ્યારે મંગલ કરીએ, તો આભ્યંતર ભાવ મંગલ, દ્રવ્ય મંગલ, ભાવ મંગલ અને આભ્યંતર ભાવ મંગલ. દ્રવ્ય મંગલ, દહીં ગોળ વગેરે જે કંઈ કરીએ બધું દ્રવ્ય મંગલ. જેટલા સારા કામ માટે નીકળે બધા દહીં વાંધીને નીકળે. ગુજરાતીમાં આમ શબ્દો પણ કેવા મજા ના હોય. દહીં ખાઈને નીકળે એમ નહીં બોલો. દહીં વાંધીને નીકળ્યા, ગોળ વાંધીને નીકળ્યા. પણ ગોળ પણ પેલો કોલ્હાપુરી નહીં, હા, દેશી હોય. અને દહીં પણ પેલી ચોખ્ખી દેશી ગાયનું દૂધ હોય ને તમારા ઘરે મેળવેલું હોય એ દહીં, અમૂલનું દહીં નહીં. સમજી લેજો. એટલે મારો અનુભવ કહું છું, અમૂલનું દહીં વાંધીને જાય એનું અમંગલ થાય. કોલ્હાપુરી ખારો ખારો ગોળ જે ખાય એનું અમંગલ થાય. પ્યોર દેશી ગાય એનું દૂધ એને ઘરે મેળવેલું હોય, આગલા દિવસે મેળવણ તમારા શ્રાવિકાએ કે તમારા માતુશ્રીએ કે તમારી દીકરીએ મેળવણ નાખેલું હોય, અને એ જે મોડું મોડું દહીં હોય સવારના, એ દહીં વાંધો અને પેલો દેશી ગોળ જે ખેતરમાં શેરડી ઉગી હોય ત્યાં જ કોળું બનાવે, અને એ તાજો તાજો શેરડીનો રસ એ માટલામાં નાખે, નીચે ચૂલો પેટાવે અને શેરડીનો રસ ઉકાળે, અને એમાંથી જે કોઈ જાતના કેમિકલ વિના શુદ્ધ જે ગોળ બને. અમને વર્ષો પહેલા છે ને વિહાર કરતા હતા ને, તો આ ખેતરમાં કોઈ ખેતરમાં ગોળ તાજો બનાવેલો ખેડૂતે તમને દૂરથી બૂમ પાડી, મારા સાહેબ આ લાભ આપો, આ ઓરીને જાઓ, ગોળ એકદમ તાજો તાજો ગોળ છે. આવી માટલીમાં ગોળ હતો, એ તરફડીમાં અમને ઓરાવી દીધો. એકદમ શુદ્ધ ગોળ, એના ભાવ પણ એવા શુદ્ધ અને દ્રવ્ય પણ એવું શુદ્ધ. એટલે દ્રવ્ય મંગલ છે. ભગવાનનું નામ લઈએ, ભગવાનની પૂજા કરીએ, સ્નાત્ર ભણાવીએ, માતા પિતાના આશીર્વાદ લઈએ, ઘરે દીવો કરીએ, ધૂપ કરીએ, આ બધું ભાવ મંગલ છે. એ દિવસે આમિલ કરીએ, ઉપવાસ કરીએ, કોઈ અઠ્ઠમ કરે, આ બધું ભાવ મંગલ છે. દ્રવ્ય મંગલ, દહીં ખાને ખાઈને જનારા બધા જ બોર્ડના વિદ્યાર્થીઓ, હા, એકને 99% આવે ને એકને 35%ના પણ વાંધાઓ, બધા દહીં વાંધીને ગયા છે, છતાં એ દ્રવ્ય મંગળ ફળે પણ ખરું ને ન પણ ખરું. ભાવ મંગલ પ્રાય ફળે. ભગવાનનું નામ લઈને નીકળો એટલે પ્રાય ફળે. માત્ર તમારી શ્રદ્ધા. જે ખામી છે આપણી શ્રદ્ધાની ખામી છે. જે શ્રદ્ધાયુક્ત છે એને ફળે છે, જેની શ્રદ્ધામાં કચાશ છે એને ફળતું. શ્રદ્ધામાં કેવી કચાશ હોય છે અને શ્રદ્ધાની કચાશ કેવી રીતે નડે છે, અને આભ્યંતર ભાવમંગલ શું છે
અને આભ્યંતર ભાવ મંગલ અવશ્ય ફળે છે. આભ્યંતર ભાવ મંગલ કેવી રીતે થાય શાસ્ત્રકાર સમજાવ્યા કરે છે.